વરણી વેશરમણીય દર્શનમ મંદહાસ રુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમેર્મુદા ધર્મનંદન મહં વિચિંતયે. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. અક્ષરધામાધિપતયે મહારાજાધિરાજાય શ્રી હરે કૃષ્ણ મહારાજાય નમો નમઃ. મહામનોહરાય બાલ સ્વરૂપાય શ્રી ઘનશ્યામાય નમો નમઃ. એકાકી વનવાસીને કઠિન તપકારિણે શ્રી નીલકંઠ વર્ણિન્દ્રાય નમો નમઃ. સર્વાધારાય સદાનંદમૂર્તયે શ્રી સહજાનંદ સ્વામીને શ્રી નારાયણ મુનયે નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી હરિ કૃષ્ણ મહારાજની જય. શ્રી નારાયણ મુનિદેવની જય. લાડીલા શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રી રામચંદ્ર ભગવાનની જય. શ્રી કૃષ્ણ કનૈયાલાલ કી જય. શ્રી કષ્ટભંજન દેવની જય. શ્રી વિઘ્ન વિનાયક દેવની જય. વહાલા ભક્તજનો, સર્વોપરી સર્વોપાસ્ય ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, વાત્સલ્ય મૂર્તિ પૂજ્યપાદ મોટા સ્વામી, સાધુ હૃદય પૂજ્યપાદ સ્વામી, આદરણીય તમામ બ્રહ્મનિષ્ઠ સંતો, પાર્ષદો અને આપ સૌ વહાલા હરિભક્તો, લાડીલા ઘનશ્યામ મહારાજના છઠ્ઠા પાટોત્સવને નિમિત્ત બનાવી પંચરાત્રિ મહાબળવંત માયા તમારી જેણે આવરિયા નરનારી એ ફગવા ઉપર કથા ચાલે છે. નિષ્કુળાનંદ સ્વામીએ ખૂબ સરસ વાતો લખી છે. ઉત્તર ગુજરાતના હરિભક્તોએ ભગવાનની પાસે બહુ પ્રેમથી માગ્યું છે આ વાતોને કાયમના માટે આપણે વાગોળ્યા કરીએ. આ બધી વાતો વાગોળા જેવી છે
જીવનમાં ઉતાર્યા જેવી છે. જોત જોતામાં 4 રાત્રિ તો પૂરી થઈ ગઈ. 1 કલાક છે ફક્ત. હામનો આપણી જિંદગી પણ પૂરી થઈ જાય છે. પણ આ વાત જો કોઈ જીવાત્માને સમજાઈ જાય તો એના જીવનું બહુ રૂડું થાય એમ છે. પ્રાર્થના એક એવી કરામત છે કે પરમાત્માને ધામમાંથી અહીંયા ખેંચીને લાવે છે. કાંઈ ન આવડે ને તો ભગવાનને પોકાર્યા કરો. ક્યારેક તો એને એમ થાહે કે આવડો આ રોજ મને યાદ કરે છે. એને નહીં ઉત્તર દેવો હોય તો પણ એક દિવસ તો એને જવાબ આપવો પડે છે. પણ રોજ પોકારો, રોજ એને બોલાવો. એ પ્રગટ છે, પરોક્ષ નથી. ઉત્તર ગુજરાતના હરિભક્તોએ જે માગ્યું છે, આહા શું અદ્ભુત છે. આ પ્રાર્થના તો ઘણીવાર શિબિરોમાં બધાયની હારોહાર બોલવાનો અવસર મળ્યો હતો. પણ જ્યારે કથા કરવાની થઈ ત્યારે વિચાર આવ્યો કે આહા આટલું બધું ઊંડાણ આની અંદર નિષ્કુળાનંદ સ્વામી ઠાલવી દે છે. આવા તો કેટલાય પ્રકરણો નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં લખ્યા છે. એક એક પ્રકરણોને જો આવી રીતે કથાના માધ્યમે હૃદયસ્થ કરવામાં આવે તો ભક્ત ચિંતામણી એ ભક્ત માટે જે ચિંતવે એ દેવા તૈયાર છે. એવી આ ભક્ત ચિંતામણીની અંદરનું આ એક પ્રકરણ છે. ભક્તોએ અદ્ભુત માગ્યું છે. આવો એ ભક્તોની વાતથી જ આજની વાતની શરૂઆત કરીએ. દેશ કાળ ને ક્રિયાએ કરે, 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 કેદી તમને ના ભૂલીએ હરે, કેદી તમને ના ભૂલીએ હરે, કેદી તમને ના ભૂલીએ હરે. સત્સંગી જે તમારા કાવે તેનો કેદી અભાવ ન આવે. હે લાડીલા ઘનશ્યામ, તમારા સત્સંગીનો અમને અભાવ ન આવે. કેદી તમને ન ભૂલે હરી, કેદી તમને ન ભૂલે હરી. દેશ, કાળ અને ક્રિયા, 3 બાબતો સ્વામીએ આ ભગવાનની અંદર વર્ણવી છે. ઉત્તર ગુજરાતના સ્ત્રી ભક્તોએ કરેલી આ અદ્ભુત યાચના છે. દેશ એટલે પૃથ્વી કહેવાય છે, કાળ એટલે સમય કહેવાય છે. અમુક દેશ એવા હોય છે કે ત્યાં તમે જો જાઓ ને તો ભગવાન ભૂલાઈ જાય છે.
અમુક સમય એવો હોય છે કે ભગવાન ભૂલાય છે. ઘણીવાર પારિવારિક સમસ્યા હોય, ઘણીવાર ધંધાકીય કંઈક એવો આટી ઘૂંટી વાળો સમય આવે છે, ઘણીવાર કોઈ વિપરીત વાતાવરણ માનસની અંદર સ્થિર થાય છે, ત્યારે ભગવાન ભૂલાઈ જાય છે. જે સમયે ભગવાનને યાદ કરવા જોઈએ તો કોઈ સમસ્યા રહે નહીં, પણ એ સમય જ એવો હોય છે, આપણને એમ થાય કે આ કરી લઉં, આને મળી લઉં, આની પાસે જાઓ, આમ કરું તો પ્રશ્ન હલ થઈ જાય. પ્રશ્ન હલ ન થાય. એને હળવા કરવા હોય તો હરિનું સ્મરણ કરવું પડે છે. ક્રિયાએ કરીને પણ ભગવાન ભૂલાય છે. પણ આ વાતને જો અંતરમાં દ્રઢ કરી હોય ને ભગવાનને રોજ કીધું હોય કે મહારાજ અમે તમને ના ભૂલીએ, તો ગમે એવા વિચિત્ર વિપરીત સંજોગોમાં પણ ભગવાન ન ભૂલાય. અરે રાજ મળે ને તોય ભગવાન ન ભૂલાય. કુશળ કુંવરબાઈ ધરમપુરના રાણી, અહીંયાથી થોડે જ દૂર વાંસદા પાસે ધરમપુર ગામ છે. 700 ગામડાનું રાજ એક મહિલા કરતા હતા. રાણી રાજ ચલાવતા હતા. ધણી હયાત નહોતો. એનો દીકરો પણ ગુજરી ગયો હતો. દીકરાનો દીકરો નાનો હતો. રાજ કોણ કરે? અઠવાડિયામાં એક જ વાર આ કુશળ કુંવરબાઈ રાણી 700 ગામડાનું રાજ ચલાવનારા એક વાર અઠવાડિયે રાજસભામાં જાતા તોય એનું રાજ ચાલતું હતું. અને બાકીનો સમય એ હરિભજનમાં, સાધુ સંતોના સમાગમમાં, ભક્તિમાં, ભજનમાં, ધ્યાનમાં ગાળતા હતા. ભગવાન સ્વામિનારાયણ એક વાર ધરમપુર પધાર્યા. રાણીએ દર્શન કર્યા. ચૈતન્યાનંદ સ્વામીના યોગથી જેને ભગવાન સ્વામિનારાયણનો નિશ્ચય થયો હતો, શ્રી હરિના ચરણમાં એણે રાજ અર્પણ કર્યું. લ્યો મહારાજ, આ 700 ગામડાનું રાજ હું તમને આપું છું. ત્યારે સ્વામિનારાયણ ભગવાને એમ કીધું કે રાણી, અમારે રાજ જોતું નથી. અને એવો બોલ્યા કે ગધેડાનો ભાર ગધેડા ઉપાડે. શું કીધું? હા, આના માટે અમે નથી આવ્યા. અમે તો જીવને બ્રહ્મરૂપ કરી દેવા માટે આ ધરતી ઉપર આવ્યા છીએ. અમારે અમારી મૂર્તિનું સુખ આપવું છે. અને જો તમે પણ આમાં વાસના રાખશો તો જન્મ ચોક્કસ છે. પ્રગટ ભગવાન જેને સામે નજરે ઊભા છે, હા, દર્શન થાય છે, એ પ્રભુ એમ બોલે છે કે જો આ મૂર્તિ સિવાય બીજે વાસના રાખશો તો રાણી જન્મ ચોક્કસ છે. મહારાજ, તમારી પાસે હાથ જોડીને માગું છું, અર્પો મુજને વરદાન અહો, તવ આ છબી અંતર માહી રહો. પળ એક ન નાથ જશો વિસરી, વરદાયક વિશ્વ વિહારી હરી. રાણીએ હાથ જોડીને કીધું, અર્પો મુજને વરદાન અહો, હે મહારાજ મને એવું વરદાન દ્યો, આ છબી મારા અંતરની અંદર કાયમના માટે રહે. એક પળ પણ આ મૂર્તિને હું ક્યારેય ભૂલું નહીં. હે વરદાયક, વિશ્વના આધાર, વિશ્વમાં વ્યાપીને રહેલા પ્રભુ, મને આ વરદાન આપો. ભગવાનની મૂર્તિ એક એક દેશકાળની અંદર પણ સરખી રહી છે. દેશકાળની અંદર પણ જો મૂર્તિ ભૂલાય નહીં ત્યારે આપણે કંઈક સમજ્યા કહેવાય.
ગરડા મધ્યના 25મા વચનામૃતમાં મહારાજે એમ કહ્યું કે જ્યારે ઘરની અંદર 1 મણ અનાજ મળતું હોય ત્યારે જેવી સંત ઉપર અને ભગવાન ઉપર પ્રીતિ હોય એવી ને એવી આખી પૃથ્વીનું બહુ મોટું રાજ મળે તો પણ પ્રીતિ એવી ને એવી રહે ત્યારે આપણે સત્સંગને બરાબર સમજ્યા કહેવાય. અઘરામ અઘરું છે. હા, 1 મણ અનાજ મળતું હોય ત્યારે કેવી આપણને ભગવાનમાં, સાધુમાં, આ સત્સંગમાં આમ દિવ્યતા હોય છે. અને પછી જેમ 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 ભાઈ પૈસો મંડે આવવા, 1 ફેક્ટરી ને 2 ફેક્ટરી ને 1 જગ્યાએ જમીન ને 2 જગ્યાએ પોપડા ને 3 જગ્યાએ ને એમાંય ભાઈ ભાઈ પછી તો એક આમ પોપડે આમ તમને કરોડો રૂપિયા દેખાય. હો, કેવો ભાવ ભાઈ. પછી એવો ભાવ જે આમ જમીનમાં વધ્યો હોય એવો આમ સત્સંગમાં વધે કયો? પછી તો કોઈક સેવા બતાવે ને તોય આપણું મન ખચકાય. પણ એટલો વિચાર કરો કે જેદી જન્મ થયો ત્યારે શરીર ઉપર એક કપડું નહોતું અને જેદી વિદાય લેવાની થાય છે ત્યારે આ શરીર ઉપર પણ એક કપડું કોઈ રહેવા દેતું નથી. અને મૃત્યુ પછીની બધી જ સામગ્રી આપણા માટે તૈયાર છે, ખાલી આપણે શ્વાસ બંધ કરીએ એટલી જ વાર છે. કફન તૈયાર છે, દુકાને મળે છે. એની બજાર સ્પેશિયલ છે, ત્યાં બધી જ છેલ્લે જોતી આઈટમો મળી રહી છે. વાંસ પણ તૈયાર છે, 2-4 વાહડા જોઈએ તો એ મળે છે. કસાવીને બાંધી દેવા માટેનું સૂતર પણ તૈયાર છે. ઉપાડવા વાળા માણસો પણ આપણને તૈયાર છે અને આપણને આપણા જ ઉપાડીને બાળી આવે છે, બાજુવાળા નહીં. જેના માટે રાત દિવસ મહેનત કરીએ છીએ, જેના માટે વિલ કરવાના છીએ, એ જ આપણને બાળવાના છે. સાચું ખોટું? બધી સંપત્તિ જેના નામે લખી દેહો એ જ એક દિવસ આપણને અગ્નિ ચાપવાનો છે. બાળવા માટેની જગ્યા પણ તૈયાર છે, એના માટેના લાકડા પણ તૈયાર છે. તમને એમ થાય સૂકા મળે કે ન મળે, મળી જાય. ગેસ આવી ગયો છે કે લાકડા નહીં હોય તો એમ ઓલા અંદર નાખી દેવું કોઠીમાં, ઘડીકમાં બળી જાય. હા, અને જોવાનું જ ન થાય કે અંદર શું હાલે છે એમ. એટલું હીટિંગ બાળી દે ઘડીકમાં. હા, કેટલાક સમય આપણે જીવવાના આમ નક્કી કરો તો આપણે હાલો જઈ કેટલુંક જીવશું આપણે બધાય. પણ એક અજ્ઞાન માયા એને અંદર એવું આપણને ફિટ કરી દીધું છે કે હજી મને વાંધો નહીં આવે. 70-80 વર્ષના વડીલને પૂછો તો એમ કે હજી વાંધો નહીં આવે. એલા ભાઈ હવે ગોથા ખાવ છો બાપા. અમે કહી તો હજી સમજાય કે ભાઈ હજી વાંધો નથી. પણ 70-80 વર્ષે હજી એમ થાય છે કે હજી વર્ષો કાઢશું. હવે કાઢીને શું કરવું છે? ભગવાન સંભાળ્યા છે, એનું કામ થયું છે. બાકી જુઓ ને, કાલે સવારે તમે નાના એવા નહોતા હતા કે નહીં? આજે જુવાની પણ ઓસરવા માંડી, ગડપણ માંડ્યું દેખાવા. આ કાયામાંથી હાથમાંને નીકળતા કેટલી વાર લાગે છે. 1 મણ અનાજ જેદી મળતું હોય, કોકને ત્યાં કામે બેહતા હોય, અને ત્યારે જેવો આપણને સત્સંગમાં, ભગવાનમાં, સંતમાં ભાવ હોય, અને પછી ધોમ ધોમ ઠાકોરજી રૂપિયા દે. અને એ દે છે ને એ આ સત્સંગનો પ્રતાપ છે પાછો. હા, સાધુ સંતોની સેવા થઈ હોય એટલે થયું કે આવડો આ સેવા ભાવી છે ને,
એટલે નારાયણ લક્ષ્મીજીને કે જરાક આ ભગતની ઘરે જાયજો ને. તો કેમ ઠાકોરજીને કે ભગત બહુ સેવાભાવી છે, તમે એના ઘરે જાઓ તો થોડી ઘણી સેવા કરે. તે લક્ષ્મીજી દોટ મૂકીને ન્યા આવે. પછી આવ્યા પછી વર્ષો પછી લક્ષ્મીજી ફરિયાદ કરે, ઠાકોરજી તમે મને ત્યાં મોકલી પણ હવે આ મન બહાર કાઢતો જ નથી, એવી ફિટ થઈ ગઈ છું, વાત જવા દ્યો. હે માટે હવે મને વિચારીને કેજો ત્યાં જવાનું. પછી જાય નહીં ક્યાંય. ભગવાન ભૂલાડે છે એવી સંપત્તિ, એવી સત્તા, એ બધાઈને ભગવાનને કયો પ્રભુ અમને ક્યારેય ન દેશો. ગઢડા મધ્યના 44માં વચનામૃતમાં વાત આવે છે, મહારાજ કે ભૂંડા દેશકાળ ક્રિયાને સંગે કરીને બુદ્ધિ છે એ પલટાઈને બીજી રીતની થઈ જાય છે. દેશકાળનું જોર બતાવ્યું છે એટલે આવી પ્રાર્થના નિત્ય કરવાની છે, પ્રભુ દેશકાળે કરીને પણ અમારી બુદ્ધિ પલટાય નહીં અને અમે તમારું સદાય સ્મરણ કરીએ. અને વિપરીત દેશકાળમાં સત્સંગ ન જાય, આપણી મતિ ફરે નહીં, ત્યારે સત્સંગ કર્યો કહેવાય છે. દીનાનાથ ભટ્ટનો સત્સંગ આઘો પાછો થઈ ગયો હતો. રવજી સુતાર કાળા તળાવના શ્રીજી મહારાજે ઐશ્વર્ય આપ્યું તો ક્રિયાએ કરીને ભગવાન ભૂલ્યા છે, એને દેશકાળ ન લાગ્યા. પણ શું થયું, પોતાને જે ઐશ્વર્ય આપ્યું અને એ જે પોતે સમાધિ કરાવતા એ બધી જે ક્રિયાઓ એની અંદર એવા અટવાણા કે ભગવાન ભૂલી ગયા. આમ તો કચ્છ પ્રદેશનું કાળા તળાવ ગામ છે. ગામમાં એક જ જૂના સત્સંગી જેનું નામ છે રવજી સુતાર, અને રામાનંદ સ્વામી વખતના આ સત્સંગી સમાધિ નિષ્ઠ હતા. શ્રીજી મહારાજે એકવાર કાળા તળાવમાં રવજી સુતારને કીધું, રવજી, આ કચ્છ દેશની અંદર સત્સંગ સારો થાય ને એમ કરો. મહારાજ તમે આજ્ઞા કરો, તમારી આજ્ઞાથી જો હું કચ્છમાં સત્સંગ કરાવું. મહારાજ કે જાઓ વાતો કરજો, અમારા પ્રતાપે તમને ઐશ્વર્ય આપીએ છીએ, તમે જેની સામું જોહો એને સમાધિ થશે, પણ 4 નિયમ પાળજો. 4 નિયમ દીધા. ઝીણા વસ્ત્ર અને ઘરેણા ક્યારેય ધારણ ન કરવા. આ પહેલું નિયમ રવજી સુતાર તમને આપીએ છીએ. હારું મહારાજ. બીજું નિયમ, કોઈએ રાંધીને આપેલો પાકો થાળ જમવો નહીં. સારું મહારાજ. ત્રીજું નિયમ, બાઈઓની સભામાં ક્યારેય વાતો ન કરતા. સારું મહારાજ. ચોથું, નાસ્તિકના અંતરમાં પ્રવેશ ન કરતા. જે આજ્ઞા પાળી એ સુખી થયા છે, જેણે જેણે પાળીએ. અમારી આજ્ઞા પાળશો તો તમને બંધન નહીં થાય. રવજી સુતાર મહારાજની આજ્ઞા લઈ અને કચ્છના ગામો ગામ માંડ્યા વિચરણ કરવા. ગામના ચોરે માણસો ભેગા થાય, અરે જગત નાશવંત છે, જમપુરીના દુઃખ અને ભગવાન સ્વામિનારાયણના મહિમાની વાતો માંડી કરવા. હવને સમાધિ કરાવે, કોઈને અક્ષરધામમાં મોકલે, કોઈને ગોલોકમાં મોકલે, તો કોઈને વળી વૈકુંઠની સમાધિ કરાવે. નાસ્તિક લોકો એની વાત ખોટી માને તો રવજી સુતાર એને જમપુરીમાં મોકલે અને જમદૂત દેખાડે. એનું શરીર અહીંયા ધરતી ઉપર ઉછળે, આવું બધું પ્રત્યક્ષ દેખાય અને બૂમો પાડે, બચાવો બચાવો, અમને જમદૂત મારે છે. આ દ્રશ્ય જોઈ ત્યાં હાજર રહેલા લોકો એક પછી એક માંડ્યા સત્સંગી થાવા, અને આમ ઐશ્વર્યથી સત્સંગ વધ્યો. પણ લોકોને એમ લાગ્યું કે આ બધો પ્રતાપ રવજી બાપાનો છે. નામ હતું રવજી, થઈ ગયા બાપાઓ. બાપા થવું હોય તો ઐશ્વર્ય બતાવવું પડે છે. લોકો બધાએ રવજી બાપા કહીને બોલાવે અને રવજીભાઈને ભગવાન માંડ્યા માનવા. પછી તો માન સન્માન, પૂજા પ્રતિષ્ઠા, વસ્ત્ર ઘરેણા આ બધું જ આવવા લાગ્યું. અને દિવસે દિવસે ભગતનું મન એમાં ખૂતવા માંડ્યું.
અને આ બધું આવવા માંડે ને એટલે ગમે બહુ. તમે માનો કે ન માનો, માન સન્માન વસ્ત્ર ઘરેણા આ બધું મંડે આવવાન. હવ એમ કે રવજી બાપાની જય, રવજી બાપાની જય. તે જય કોણ ન ગમે? અંદરથી માંડ્યું ગમવા, જીવના કલ્યાણ માટે નહીં, પણ પછી એ બધું જ પોતાને પૂજાવા માટે માંડ્યું થવા. એમ કરતા કરતા શ્રી હરિની એને વિસ્મૃતિ થઈ. આ બધી જ ક્રિયાઓમાં અટવાયા. ભગવાન ભૂલાણા, વચનો ભૂલાણા. જેની ચોખ્ખી ના પાડી હતી કે આ 4 નિયમ પાળજો તો તમને માયા બંધન નહીં કરે, એ 4 બાબત જીવનમાં અપનાવી છે. રોજ તૈયાર ફાંકા થાળ જમે. ભક્ત આવીને આગ્રહ કરે, અરે તમે તો સમાધિ કરાવો, તમને શું બાદ છે? તમે અમારું જમો તો અમારું કલ્યાણ થાય, માટે આ પાકો થાળ જમો. તમે અમારું ગ્રહણ ન કરો તો અમારું કલ્યાણ કેદી થાય? આ અમૂલ્ય વસ્ત્ર તમે ગ્રહણ કરો, આ ઘરેણા ધારણ કરો. અને ભાવુક બાઈઓ જ્યારે બેહવા આવે ત્યારે કેવળ સ્ત્રીઓને માંડ્યા રવજી સુતાર વાતો કરવા. અને નાસ્તિકના અંતરમાં એણે પ્રવેશ કરીને એના સંકલ્પો કહી અને પોતાનો વટ માંડ્યા જમાવવા. આમ કરતા કરતા ધીરે ધીરે ભગવાન સાથેનો જે નાતો હતો એ તૂટી ગયો. નાતો આમ તૂટે છે. માયા કાંઈ આપણે કાંઈ આમ પ્રત્યક્ષ મૂર્તિમાન આવીને બતાવવા નથી આવતી, પણ આવી રીતે જ્યારે માયા અંતરમાં પેસે છે ત્યારે ભગવાન ભૂલાય છે. ભગવાન ભૂલાય છે. ભલે ભક્તજનો, સદગુરુ નીલકંઠ ચરણદાસજી સ્વામી પધાર્યા છે કલાકુંજ મંદિરથી. આપણે 2 હાથની તાળીઓથી સ્વામીનું સ્વાગત કરશું. મોટા સંતના દર્શન થાય તો આંખોના પાપ બળે, ને હાથ જોડી તો હાથના પાપ બળે. મનમાં સંભાળીએ તો મનના પાપ બળે. જેતપુર એ તો ગાદી સ્થાન છે. સ્વામી ત્યાંથી પધાર્યા છે. બોલો, સ્વામિનારાયણ ભગવાનની ગાદીઓ. હા, બહુ અદ્ભુત સ્થાન છે. ભલા ભક્તજનો, આ મૂળ રવજી સુતારની વાત કરતો તો માન અને સન્માન, ખાન અને પાન આ બધું મળવા માંડ્યું. બિલકુલ ભગવાન ભૂલી ગયા. આ ભોગવવાનું ચાલુ રાખે એટલે ભગવાન ભૂલાવાનું શરૂ થઈ જાય છે. આ બધો જે પ્રતાપ હતો, સમાધિ કરાવતા, ધામમાં મોકલતા, જમપુરી દેખાડતા, એ પોતાનો પ્રતાપ છે એવું માનવા માંડ્યા. અને એનો સ્વાદ પણ અંતરમાંથી માંડ્યો આવવા. આ સમાચાર સુંદરજી ભાઈએ પત્ર દ્વારા ભગવાન શ્રી હરિને પહોંચાડ્યા. અને એ સમયે સ્વામિનારાયણ ભગવાન કુંડલમાં રાયબાના દરબાર ગઢમાં બેઠા હતા. પડખે સદગુરુ ગોપાળાનંદ સ્વામી જેવા, કૃપાનંદ સ્વામી જેવા, ગુણાતીતાનંદ સ્વામી જેવા સદગુરુઓ બેઠા હતા. અને હરિભક્તએ મહારાજની આગળ આવીને બેઠા. પત્ર હાથમાં આપ્યો. મહારાજ બોલ્યા પત્ર વાંચીને કે રવજી તો પ્રભુ થયો છે. જોવો ને, રવજી ભગવાન થયો. જીવનો સ્વભાવ કેવો છે કે જેને પ્રતાપે અક્ષરધામ અને ઐશ્વર્ય પ્રતાપ પામે છે. આજ એ ભગવાનને એણે વિસારી મૂક્યા. પોતે ધામી થઈને બેહી ગયો. અને હોઠ ભીંસી શ્રીજી મહારાજે હાથ ઊંચો કરીને આમ જરાક ધોલ ઉગામી. ત્યાં ગોપાળાનંદ સ્વામી બોલ્યા કે મહારાજ, આપે હાથ ઊંચો કર્યો ને એ સાથે એનું ઐશ્વર્ય ખેંચાઈ ગયું છે. આ બાજુ રવજી સુતાર લોકોના ટોળા ભેગા કરીને બેઠેલા અને સમાધિ કરાવવાની શરૂઆત કરે. પણ જેમ લાઇટ જાય ને અંજવાળું બંધ થઈ જાય એમ જ બધું ધબડક થઈ ગયું.
ઐશ્વર્ય, અંતર્યામીપણું, પોતાને થતી સમાધિ, એ બધું જ એક સાથે જતું રહ્યું. મૂંઝાણા બહુ. પેલા હતા ને એ વાત થઈ ગયા, હેરાન થયા. પણ રવજી સુતારને ભાન થઈ ગયું કે ભગવાન વિસાર્યા, એમના વચન વિસાર્યા, એનું આ પરિણામ છે. પછી તો મહારાજની પાસે દોડતા આવ્યા. ગોંડલમાં એ વખતે શ્રીજી મહારાજ બિરાજમાન હતા. આવીને દંડવટ કર્યા, દિન ભાવે પ્રાર્થના કરીને મહારાજને કીધું કે મહારાજ, હું ભૂલ્યો, આપનો ગુનેગાર છું, આપની આજ્ઞા મેં લોપી, મને માફ કરો, દયા કરો, મને ઉગારો, હું બહુ દુઃખી છું મહારાજ, હું બહુ દુઃખી છું, તમે ભૂલાણા છો. પ્રાર્થના કેટલું કામ કરે છે. દિનવાણીએ જ્યારે માફી માગી ત્યારે શ્રી હરિએ ગુના માફ કર્યા.